અમદાવાદમાં વર્ષોથી કાંકરિયા કાર્નિવલનું આયોજન 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કરવામાં આવતો હોય છે, ત્યારે ગઈકાલે 25 ડિસેમ્બરના રોજ ફરી એકવાર કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો છે। તેમજ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 216 કરોડના કાર્યોનું જે ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું મયુર મેવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। 14 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરેલા 114 આવાસ તથા દુકાનોનો ડ્રો કરવામાં આવ્યો હતો। લાભાર્થીઓને ઘરની ચાવી છે તે પણ આપવામાં આવી હતી। તો સાથે સાથે એડ્સની માહિતી માટેની એક ડિજિટલ બુકનું વિમોચન પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। સાથે જ શહેરમાં સ્વચ્છતા રાખવામાં અંગે શપથ લેવડાવવામાં પણ આવ્યા હતા। ત્યારે સ્વચ્છતા માસ્કોટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે એએમસી દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ સાથે 155 કરોડના વિકાસલક્ષી કામોના લોકાર્પણ સાથે હું સૌની શુભેચ્છા પાઠવું છું। તમામ પદાધિકારીઓ સાથે 3 પૂર્વ મેયર પણ હાજર રહ્યા હતા। તો છેલ્લા 14 વર્ષથી અનેક લોકોએ આ કાંકરિયાની મુલાકાત લીધી છે। અમદાવાદ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 થી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવી રહી છે। તો કાંકરિયા કાર્નિવલને લઈને 7 એન્ટ્રી ગેટ અને 3 મુખ્ય સ્ટેજ બનાવવામાં આવ્યા છે। સવારે 10 થી લઈને રાત્રે 10 વાગ્યા સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। તો કાંકરિયા કાર્નિવલ તેમજ નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જેમાં કાંકરિયા કાર્નિવલને દરમિયાન 3 શિફ્ટમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેની અંદર 7 ગેટ પર દરેક ગેટ પર સી ટીમ, 2 બોમ્બ સ્ક્વોડ તૈનાત રાખવામાં આવશે, તેમજ 2 ડીસીપી, એસીપી, 19 પીઆઈ, 76 પીએસઆઈ સહિત 760 પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે। તેમજ એક એસઆરપી કંપની તેમજ 150 જેટલા હોમગાર્ડ પણ બંદોબસ્તમાં રહેશે। બોડી વોર્ન કેમેરા, વોકી ટોકી સેટ, વોચ ટાવરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જ્યારે ટ્રાફિક માટે કોઈ સમસ્યા ના સર્જાય તેને જ લઈને એક જેસીપી, 2 ડીસીપી, એક એસીપી, જ્યારે 2 પીઆઈ અને 2 પીએસઆઈ સાથે 350 ટ્રાફિક પોલીસને પણ બંદોબસ્તમાં સામેલ કરવામાં આવ્યા છે। આ જ રીતે નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી આપની વચ્ચે આવીશ। ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરો, ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર।